أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وهلا صبرنا رو السلام عليكم ورحمة الله تعالى وبركاته إنا لله وإنا إليه راجعون તમારી ખિદમતમાં આ બે ત્રણ બોલ હું જે પેશ કરું છું તે મરહૂમ શેખ મૌલાના મસરૂર હસન સાહેબના યાદીમાં અને તેની રૂહની અંજલિ પેશ કરવા માટે. સૂર યાસીનની આયત નંબર 12 માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના નહ્નુ નુહિલ મૌતા વ નક્તુબુ મા કદ્દમુ વ આથારહુમ વ કુલ્લ શૈઇન અહસૈનાહુ ફી ઇમામિન મુબીન. બેશક અમો મુર્દારને જીવતા કરીશું અને જે પણ ઇન્સાન દુનિયાના અંદરમાં કંઈ કામ કર્યા છે અને તે લોકોના અસરને અમો લખી લેશું અને હરેક ચીજને ઇમામે મુબીન અંદરમાં સમાવેશ કરવામાં આવેલું છે. 1984માં જ્યારે અમો મુર્દાવાથી નીકળ્યા હતા અને એ વખતના અંદરમાં અમારા સ્થાનિક જમાતના આલિમે દીન અમારા ઉસ્તાદ મૌલાના સૈયદ રિયાસત હુસેન સાહેબે એકદમ અમોને ઉત્તેજન આપ્યું હતું અને મોમિનીન કિરામને કહ્યું હતું કે તાલિબે ઇલ્મના રાહમાં અગર જો કોઈ એક દિનાર એક દિરહમ પણ આપે તો એક પહાડ સોનાનું તે રાહ ખુદામાં આપ્યું એ સમાન છે. તો મુર્દાવાના મોમિનીન કિરામ આ મૌલાના સાહેબના કલામ ઉપર અમુક લોકોએ અમોને એ જમાનાના અંદરમાં જે અમો તાલિબે ઇલ્મ થઈને જઈ રહ્યા હતા તો અમારી મદદ કરેલી હતી. અમુક લોકો અમોને ખાંજું આપ્યું હતું, અમુક લોકોએ અમોને એક બેગ આપ્યું હતું વગેરે વગેરે. જ્યારે તના આવ્યા તો એ જ પ્રમાણે અમુક લોકોએ અમોને ફેરારે પાસે આપ્યું હતું, અમુક લોકોએ અમોને બોનસ આપ્યા હતા. આ હરેક વસ્તુ 25 વર્ષ પછી પણ મને મારા જિંદગીના અંદરમાં ઇસ્તવારમાં યાદ છે અને નજરે તરે છે કે આ તાલિબે ઇલ્મની જિંદગીના અંદરમાં આ રસ્તાના અંદરમાં કોણ કોણે મદદ કરેલી હતી. બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ તો લખી નાખ્યું છે પણ આપણને પણ આ ચીજ બધી યાદ છે. જે લોકો આ તાલિબે ઇલ્મના રસ્તામાં ઉત્તેજન આપ્યા હતા એના અંદરમાં આ બે ઉલમા કે જે આપણે ફોટામાં દેખાઈ રહ્યા છે. એ વખતના અંદરમાં તના ખાતે મૌલાના લિયાકત રઝા સાહેબ હતા અને સર્વે આપણા બિરાદરો મોમિનીન લોકો ભાઈઓ બહેનો સર્વે મૌલાના સાહેબને ઓળખે. અને તેના બાજુમાં આપણને જે એક જવાન શેખ દેખાય છે એ આ મરહૂમ કે જેની યાદી માટે આપણે બે ત્રણ બોલ પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યા છીએ. એક્ઝેક્ટમાં 28 જાન્વિયે 1985માં જ્યારે અમો તના ખાતે પધાર્યા તો મૌલાના મરહૂમ શેખ મસરૂર હસનના જે બાજુમાં છે એ મુજ સેવકનો ફોટો છે અને જે મૌલાના લિયાકત રઝાના બાજુમાં છે તે મારા મોટા ભાઈ રઝી છે કે જે મુર્દાવાથી મને મૂકવા માટે તના સુધી પધાર્યા હતા. જ્યારે આ બે ઉલમાની ખબર પડી કે અમો ઇલ્મ હાસિલ કરવા માટે જઈ રહ્યા છે તો ખુદ આ બંને શખ્સિયતો મુસાફરખાને આવ્યા હતા અને અમને એકદમ ઉત્તેજન આપ્યું, મુબારકબાદી પેશ કરી અને કહ્યું કે તમે તાલિબે ઇલ્મ છો, તમે ઇલ્મ હાસિલ કરવા માટે જઈ રહ્યા છો, તમારા પગ નીચે મલાઈકાના પાંખ છે, બહુ જ મોટો શરફ તમને હાસિલ થયો છે. અને તે લોકો મને યાદ છે કે એ લોકોના હાથમાં 2 થેલીઓ હતી કે જેના અંદરમાં ફ્રૂટ રાખવામાં આવેલું હતું. આ એક મામૂલી જેસ્ત છે અને કંઈ એટલી કિંમતી ચીજ પણ ન હતી પણ આ એક જેસ્ત છે ઇન્સાનના ઇસ્તવાર માટે, ઇન્સાનની યાદી માટે સિફિઝા હોય છે. એટલા માટે આ બંને ઉલમા લોકો જે આવ્યા, ઉત્તેજન આપ્યા, મોરાલ આપ્યું અને જે લોકોએ આ પ્રમાણે અમને ફ્રૂટના સહારેથી અમને આ ઇનામ અને તોહફો આપ્યો હકીકતમાં અમોને હજી સુધી યાદ છે. આજે આપણે le 4 décembre 2009ના આ ઇન્ટરવ્યૂ ખોજા ટીવી ખાતે હું કરી રહ્યો છું અને મૌલાના શેખ મસરૂર હસન સાહેબના ઇન્તેકાલથી જે સમાચાર મળ્યા હકીકતમાં દિલમાં બહુ જ દુઃખ થયું અને અમો મરહૂમના સર્વે કુટુંબીજનોને તથા જેટલા પણ બધા મોમિનીન તથા મોમિનાત આ મરહૂમ સાથે આ મૌલાના સાથે ફ્રેકાંતિ કરતા હતા, દોસ્તીના અંદરમાં હતા અને મૌલાના સાહેબ બધે સાથે દોસ્તી તેની સારી હતી. મુજ સેવક આ સર્વે મોમિનીન તથા મોમિનાતને હું પુરુષો અને કોન્ડોલિયાન્સ પેશ કરું છું, ખાસ કરીને તેના કુટુંબીજનોને.
એ દુઆની સાથે કે અલ્લાહ સુબહાનહુ તઆલા જેટલા પણ તાલિબે ઇલ્મના રાહમાં જેટલા લોકો ઉત્તેજન આપે છે, એક પાઈ જેટલી પણ ચીજ આપે છે, અલ્લાહ સુબહાનહુ તઆલા તેઓની આ કોશિશોને કબૂલ કરે, તેઓના એવરને કબૂલ ફરમાવે અને તેઓના આ સવાબના કામને કબૂલ ફરમાવે. અને મરહૂમ શેખ મસરૂર હસન સાહેબને અલ્લાહ સુબહાનહુ તઆલા બક્ષી આપી માફ કરી અને જન્નતમાં આલી દરજ્જો ખુદાવંદી કરીમ તેની ઇનાયત ફરમાવે. એટલું કહી સર્વે મોમિનીન તથા મોમિનાત જે લોકો આ ટૂંક 2-3 શબ્દ સાંભળી રહ્યા છે તે સર્વે પાસે હું માંગણી કરીશ કે આ મૌલાના શેખ મસરૂર હસન સાહેબ માટે અને જેટલા પણ બધા ઇન્તેકાલ પામી ચૂક્યા છે, ઉલમાએ દીન, ખિદમત ગુજારો, સેવકો, મોમિનીન તથા મોમિનાત જેટલા પણ બધે મરહૂમ થઈ ચૂક્યા છે તેઓ બધા માટે એક સૂરતુલ મુબારકતુલ ફાતિહા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين